તો જય શ્રી રામ. અત્યારે વાગ્યા છે 1:30 ને અત્યારે આપણે જઈએ મેચ રમવા બીજા ગામ. તો હવે જોઈએ, મેચનું નક્કી થયું છે અચાનક. તો હવે મેચ જોઈએ શું થાય મેચમાં. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પહેલાં આપણે જાવું આપણા ભાઈબંધ પાસે ને પછી બધે ગાડી લઈને જાવું મેચ રમવા. તો આપણે આપણી સ્પ્લેન્ડર કાઢીએ ને આજનું વાતાવરણ ભાઈ વરસાદ આવ્યો હતો કાલે સાંજે, ફૂલ વરસાદ આવ્યો હતો ને આજે થોડુંક વરસાદ જેવું છે, છાતા તો આવે છે. તો આપણે ભાઈ મેચ રમવા જાય છે. હવે જોઈએ શું થાય. વરસાદ આવે તો ઊભા રહી જાવ, બીજું શું હોય. હાલો મેચ રમવા. મોસમ જોઈ જ શકો છો તમે, ચારેય બાજુ કાળું અંધારું છે. તોય ભાઈ હવે મેચ રમવા જાય છે. હવે જોઈએ આગળ શું થાય એ. તો અત્યારે આપણા ગામમાં પાદરમાં આવી ગયા છે. હવે આપણે આપણા ભાઈને લઈને જાવું મેચ રમવા. શું હાલે લખનભાઈ? ઈ તો મજા હો. ભાઈ ની દુકાન આવી ગયા. લખનભાઈ ફાકી બનાવે છે, કાચી પાતરી. આપણે ડીકે એટલે ઘૂકીને લઈ લીધો. હવે એની ગાડી લઈને જઈએ એના ઘરે. થોડીક બેટ લઈ લઈએ ને પછી ડાયરેક્ટ જઈએ આપણે સિમ્પર જવાનું હોય મેચ રમવા. ઉડે હો ગાડી, ઉડે. નવી લીધી ભાઈ ઘૂગી નવી. આપણી ગાડીમાં પેટ્રોલ ભરાય છે ને છાંટાઈ આવે છે. વરસાદ જોઈ લ્યો તો બે ગાડીઓ આગળ વહી ગઈ છે ને હવે આપણે વાહે આપણી ગાડી જાય છે. તો અત્યારે આપણે પેટ્રોલ પંપમાં આવી ગયા છે ને આ મેનેજર છે પેટ્રોલ પંપના. તો હાલો મેચ રમવા. વરસાદ ચાલુ થઈ ગયો એટલે અહીંયા ચબૂતરા જેવું છે ને આપણે બેઠા અને રામભાઈ અહીંયા બેઠા અને જોવો ભાઈ વરસાદ આવી ગયો ને ઓલા બધા ત્યાં પગી ગયા. એ કે અહીંયા વરસાદ નથી પણ અહીંયા તો ભાઈ ફૂલે ફૂલ વરસાદ છે. જોઈ લ્યો રસ્તા વચ્ચે ઊભું રહેવું પડ્યું છે. જોઈ લ્યો આ બધા ખેતરોમાં પાણી આવે છે, હાલતા થઈ ગયા જોવો. ના રોડ ઉપર કોઈ દેખાતું છે નહીં. તો હવે આગળ જોઈએ આપણે શું થાય. પણ તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે આપણે રાણા રોજીવાડા આવી ગયા છે. સિમ્બરનું કેન્સલ કર્યું કેમ કે સિમ્બરમાં ભાઈ બહુ વરસાદ છે ને અહીંયા આપણી ટીમ આવી ગઈ છે. જો ભાઈ કૃષિતભાઈ હાઈ કરે છે ને ખુગીભાઈ ક્યાંક જાય છે ને રામો બોલિંગ કરવાનો છે. સામેની આખી ટીમ આવી ગઈ છે ને હવે આપણી ટીમ આવી ગઈ એટલે હવે આપણે કરશું રમવાનું ચાલુ. આપણે રમતા નથી, આપણે ખાલી જોવાવાળા છે. ટીમ કરશે ફિલ્ડિંગ. હા, બેટિંગ વાળા આવી ગયા છે. જો 3 વિકેટ ઘૂગીએ લઈ લીધી છે. જોઈ લ્યો મેચ આપણા હાથમાં છે. રામભાઈ જો ફિલ્ડિંગ કરે છે, બોલિંગ બોલ લેવા જાય છે. નાયા જો બધા શાબાશી આપે છે. અને અહીંથી સીધો કુંબલીનો ડુંગર દેખાય, તમે જોઈ જ શકો. ભાઈ ઘણી વિકેટો વહી ગઈ છે ને આ ભગો જોવો. આ ભગા ભાઈ હરેશભાઈ એમ કે અમારે જીતવાનો ચાન્સ છે. તો હવે જોઈએ શું થાય. અહીંયા પાછી એક વિકેટ વહી ગઈ છે. ડાયરેક્ટ દાંડામાં જ ગયો છે દડો. તો આપણે અહીંયા ખાલી બેઠા બેઠા જોઈએ ના ભગા શું હાલે ભાઈ? જીતી જાઓ ભાઈ આરામથી. ભાઈ ભવ્યએ કહી દીધું કે જીતી જાઓ.
65 રન થયા છે ને આખી ટીમ ઓલ આઉટ થઈ ગઈ. હવે આપણા ટીમનો દા છે, તો હવે જોઈએ શું થાય. તો તમને આ વ્લોગમાં મજા આવે તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને વરસાદનું ફૂલ વાતાવરણ છે, તો હવે આપણી ટીમ દા કરશે, તો હાલો દા જોવા. આપણી અહીંયા ટીમ જોવો ભાઈ, પ્લાનિંગ કરે છે કાંઈક ને. હવે ભાઈ ગ્રાઉન્ડની બાયણે જાય છે, તો ઓપનિંગમાં આ બે બેટ્સમેન જાય છે ને. હરીશભાઈ ઉભા રહ્યો ભાઈ, વ્લોગ હે ભાઈ. તો ભાઈ આ બધે ફાકી કરે છે, ફાકી કોઈ આગળ હે નહીં. ટીમ દા લે છે એટલે હમણાં તમને બધું બતાવી દો. ટાઈમ લેપ્સ ચાલુ કરી દેવો. પહેલી વિકેટ વહી ગઈ છે 2 બોલમાં. તો હવે જઈએ ઘૂઘી. ચલો પવન આમ જ છે, આપણે વિકેટ જાય એટલે હું તમને કહું ને, એ તો મગાવું તો જોઈને ઘૂઘી પવન છે. વાહ ઘૂઘી ગજબ બેઇज्जती है. પેલા દડામાં જ આઉટ થઈ ગયો છે એટલે આવે છે. આપણી 1 ઓવરમાં 2 વિકેટ વહી ગઈ છે. હવે જોઈએ કોણ જાય 3જા નંબર ઉપર. હજી 1 વિકેટ આપણી વહી ગઈ છે ને હવે કૃષિત જાય છે. જોજો ભાઈ તો તન કામ હતું, શોટ નીકળી ગયો. તો આપણી પાછી 1 વિકેટ વહી ગઈ છે ને હવે ભાઈ ખુદ અમ્પાયર જાય છે બેટિંગ કરવા. શોટ શોટ ભાઈ શોટ છોડા કૃષિ ના એમ છોડ વિને તો છોડી ભાઈ છક્કો માર્યો છે. શોટ કાકા કુડી શોટ અરે ભાઈ 12 રન. વાહ કુડી વાહ લાંબો છક્કો. પ્રતાપ આવટ થઈ ગયો છે. હા છક્કા વાહ. વાલે જો ના વેગન કેટલામાં દેવી. હવે ભાઈ કુશિતભાઈ આવટ થઈ ગયા ને હવે જઈએ કિશન રામો. નામ ભાઈ જોજો ભાઈ કુશિતભાઈ બહુ સારું રહીમાં હો. નીચો રહી ગયો. નીચો રહી ગયો ભાઈ. હવે રામો જઈએ શું કરે. સીધો હાલ ભાઈ. આ બાજુ માર લેવાય એવું કઈક ન હોય બેટા. ગાંડુ દબાવ સારું કઈ દાન કરી ગાંડુ દબ બોલી થતા દરા જઈ. ઓ હવે ખાલી કાઢો ને ભાઈ. વાહ ના આવે. ઓ ભાઈ તો આ ભાઈની વિકેટ વહી ગઈ છે. હવે જોઈએ આપણામાંથી કોણ જાય. ભાઈ આપણા પાછી જાય છે હરીશ. હરીશ જાય છે આપણા પાછી. હરીશભાઈ આવ્યા છે. હરીશભાઈ હવે જોઈએ હરીશભાઈ શું કરે આપણા ટીમ માટે. હરીશભાઈ આવ્યા હવે જોઈએ આપણા ટીમ માટે શું કરે. આવે ભાઈ આવે खत्म. बाय बाय टाटा गुड बाय गया. હરીશભાઈ ભાઈ પેલા દડે જ આવત થઈ ગયા. નાક કપી દીધું હે. હરીશભાઈ શું થયું ભાઈ. હવે જઈએ ભવ્ય જોઈ લ્યો. પેલા જ બોલમાં હરીશભાઈ આપણા ટીમનું કતલ કરી નાખ્યું. હરીશભાઈ શું કહેવા માંગશો. કાઈ કેવું કાઈ નથી ભાઈ. ભવ્યભાઈ આવ્યા છે આપણી ટીમ માંથી. જોઈએ કેવું રમે. ઓ અહીંયા કટ અડી ગઈ ને ભવ્ય આવટ થઈ ગયો. તો ભાઈ હવે જોઈએ હવે કોણ જાય. હવે કોઈ બાકી છે. હા એક ભાઈ બાકી છે. ભવ્ય પેલા બોલમાં આવટ થઈ ગયો ને હરીશે આવટ થઈ ગયો પેલા બોલમાં. તો હવે શું થાય જોઈએ. હજી રામભાઈ બાકી છે. રામભાઈ તો કઈ મારતા નથી કારણ કે સ્ટ્રાઇક જ નથી આવતી. રામભાઈ ને સ્ટ્રાઇક જ નથી આવતી હજી. હાલો ભાઈ દાંડુ વહી ગયું. દાંડુ વહી ગયું અને આપણે મેચ હારી ગયા છે. રામભાઈ નો દાંત ના આવ્યો. રામભાઈ નો દાંત ના આવ્યો ભાઈ. રામભાઈ મજા આવી. હવે ગામમાં પાણી પી આવીએ તો તમે લોકમાં કન્ટિન્યુ રહેજો ને. આપણે 1 મેચ હારી ગયા. હવે બીજો મેચ થાય છે. આ તો આપણે ફાઇનલ જીતી જ જાવું.
ગામમાંથી આપણે પાણી બાળી લઈને આવી ગયા છે ને જો સામે વ્યૂ જોવો ખાલી બરડા ડુંગરનો. કેમેરામાં આપણે હરખાએ વખાણ ના કરી શકીએ પણ આમ જોવો કાયદેસર કાળા થમ ડુંગરા થઈ ગયા છે ને વાં આપણું ગ્રાઉન્ડ છે, તમને દેખાશે નહીં. અરે ભવ્ય જો આખો ભીનો થઈ ગયો. આપણે ગ્રાઉન્ડમાં પગી ગયા ને રામો દા લેવા આવ્યો છે. આ વખતે વારો આવ્યો છે એવું લાગે છે. સામે છે કૃષિ. હરેશ આવડ થઈ ગયો ને હરેશ. એકતા કહો હા એ રામાભાઈ પાછા આવડ થઈ ગયા આ વખતે ડાયરેક્ટ દાંડામાં. તો હવે આપણા પાછી કોણ જાય છે? આ ભાઈ જાય છે. ભાઈ આવડ થઈ ગયા. હવે ભવ્ય જાય છે પાછો રિટર્નમાં. જોઈએ ઓલી વખતે તો એક દડામાં આવડ થઈ ગયો. આ વખતે કેટલા દડામાં થાય? વાહ ભવ્ય માર્યો ભાઈ, ભવ્ય માર્યો. 4 રન ભવ્ય ભાઈ, 4 રન મારી દીધા હે. ભવ્ય 4 રન માર્યા. કેટલા થયા રન? કેટલા થયા રન નું સ્કોર બોર્ડ બોલો? 52 53 રન નથી. રન થઈ ગયા ને બરોબર છે. ભવ્ય માર્યો હે ભાઈ શોટ. પાછો 4 રન. આ ત્રીજો નીકળી જા વિટલા નીકળી જા. ના ભાઈ 4 રન નથી થયા. ભગાય ભાઈ 2 રન દોડી દીધા. વાહ ભગા વાહ. 57 છેલ્લો દડો હે. ભવ્ય હે સ્ટ્રાઇક ઉપર. ભગો વારી જો હજી એન પછી ઓવર છે ને. આના પછી ભાઈ 1 ઓવર હે. કટ કર દે. ભવ્ય પાછો ઉપાડ્યો હે. ના 2 રન પાછા. રન આઉટ થઈ ગયા. તો એમને ખબર હે. ઓકે 58 એક રન કરીને બંટી રન આઉટ થયો છે. આપણાથી દોડાઈ નહીં. આપણે રમી તો આપણે બેટિંગ કરવાનો મોકો મળ્યો પણ આપણે તો આવડ થઈ ગયા. કારણ કે ભાઈ આપણે આવું આવડે નહીં, આવું ફાવે જ નહીં. આપણે કઈ રમવા બમવાનું 1 રન માં દોડાણો તો આવડ. તો હવે આ જોઈ લઈએ પછી હું થાય મેકતા તો પછી નીકળીએ ઘરે. ને હવે ફોનમાં ચાર્જિંગ નથી તોય બને એમ ઉતારશું વિડીયો. બીજું હું ભાઈ હરિયાએ ભાઈ હાવ ખરાબ રમ્યો હે ભાઈ. 4-5 બોલર ન બોલ નાખ્યા હે. 4-5 ન બોલ ને પાછો હાથ ઊંચા કરે. આનું શું થાય કઈ ખબર નથી. જોઈ લેજો જારો હજી એક બોલ નાખે તમને દેખાડ દો. હરીશ કુછડિયા ગુંદાવાળા. એક દડો આ વિડીયો ચાલુ કર્યો તો હારો નાખી દીધો એટલે એને તો એમ થતું હશે હું કોણ હું. હરીશભાઈ બોલિંગ કરી અસલ. ઓહો ફાડી નાખે એવી. કઈ કેવા માંગશો? પરસેવો એનો જ છે બોલિંગ ભાઈ. ને રામભાઈ આવી ગયા. તો ભાઈ આપણે મેચ હારી ગયા છે. તો હવે જઈએ આપણે ઘરે. કારણ કે ભાઈ અહીંયા ખાલી એમને રમવા આવ્યા હતા. ફ્રેન્ડલી મેચ છે. આ બધા આપણા ભાઈબંધુ જ છે. હા હાલો ભાઈ કાઢો ચાવીને હવે જઈએ ઘરે. આ છે ઘૂંબલીનો ડુંગર. હાલો તો જો ભાઈ આવો અસલ વ્યૂ મૂકીને હવે આપણે જઈએ ઘર બાજુ. કારણ કે ભાઈ ઘરે તો જવું પડે. જો આપણો બરડો ડુંગર ઘૂંબલી જઈએ ગામ બાજુ. તો હવે આપણે ઘરે આવી ગયા છે ને હાંજી થઈ ગઈ છે. તો આ વ્લોગને આપણે અહીં જ કરીએ. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો આપણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.